તમિલનાડુમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય સ્પર્ધા 2026માં વડોદરાના કિક બોક્સર્સે શાનદાર પ્રદર્શન કરી શહેર તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. 24થી 29 માર્ચ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ 4 ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 6 મેડલ જીત્યા છે. આ વર્ષે ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં પ્રથમ વખત કિક બોક્સિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વાકો ઇન્ડિયા કિક બોક્સિંગ ફેડરેશન દ્વારા ચેન્નાઈમાં યોજાયેલી પ્રથમ મહિલા ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય કિક બોક્સિંગ સ્પર્ધામાં ગુજરાતની ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાંથી કુલ 15 મહિલા કિક બોક્સર્સોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાંથી 8 ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. સમગ્ર સ્પર્ધામાં ગુજરાતે 4 ગોલ્ડ અને 4 સિલ્વર સહિત કુલ 8 મેડલ મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે. વડોદરાના ખેલાડીઓએ ખાસ કરીને અસાધારણ કૌશલ્ય અને દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. શહેરના ખેલાડીઓએ 4 ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 6 મેડલ મેળવ્યા હતા. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં ખુશી પંચાલ, પાવની દલાલ, કાવ્યા જાડેજા અને ડિંકલ ગોરખાનો સમાવેશ થાય છે, જ્યારે મનસ્વી સલુજા અને ઈશિતા ગાંધીએ સિલ્વર મેડલ જીત્યા હતા. આ તમામ ખેલાડીઓને કોચ રવિ વણઝારા અને આદિત્ય પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જ્યારે કોચ દિયા ત્રિવેદીનું માર્ગદર્શન તેમની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયું હતું. શહેર માટે ગૌરવની વાત એ પણ છે કે આકાશ ચૌહાણને આ સ્પર્ધા માટે સત્તાવાર રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા. અમે ખેલો ઇન્ડિયા કિક બોક્સિંગ નેશનલ લીગ રમવા ગયા હતા ચેન્નઈ, તમિલનાડુ. અને એ વુમન્સ લીગ હતું, જે ખાલી ઓનલી વુમન્સ માટે હતું. અને એની માટે અમે પહેલાં વેસ્ટ ઝોનમાં ગયા હતા ઇન્દોર રમવા, અને ત્યાંથી અમે સિલેક્ટ થઈને પછી અમે ચેન્નઈ માટે સિલેક્ટ થયા હતા. સો બેઝિકલી ઘણું પ્રાઉડ થાય છે આ કહેતા કે અમે આવી રીતે રમવા ગયા અને સિલેક્ટ થયા, એ બહુ મોટી વસ્તુ હતી. એન્ડ ત્યાં ગયા પછી મને સૌથી વધારે ટફ તો ના કહેવાય, બિકોઝ ઓફ કે અમે લેવલની મહેનત કરીને ગયા હતા, એટલે ટફ મને કોઈ જાતની લાગી નથી, બિકોઝ ઓફ કે અમારા કોચે જે અમને મહેનત કરાવડાવી હતી રાત દિવસની, એટલે ટફ કોઈ ફાઇટ હતી નહીં મારી માટે. અને એ આપના માધ્યમના થ્રુ મારા કોચને થેન્ક યુ કહીશ કે જેમના માટે અમે આટલું સારું પ્રદર્શન ત્યાં કરી શક્યા અને ગુજરાત માટે ગોલ્ડ મેડલ લાવીને આવ્યા. ગોલ્ડ માટે શ્રેય પણ આપવા માંગુ છું, આગળ શું વિચાર છે? હું ગોલ્ડ માટે શ્રેય મારા કોચને આપીશ, સિદ્ધાર્થ ભાલેકરે સરને, જેમના થ્રુ જેમના મહેનત રાત દિવસ એમના મહેનતના માટે અમે આટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને દિવસે દિવસે અમારી માટે ગેમ એકદમ ઇઝી લાગી રહી છે, કેમ કે અમે હાર્ડવર્ક વધારે કરી રહ્યા છે. ગોલ્ડ મેડલ આવ્યા પછી અમે સ્ટોપ નથી થઈ રહ્યા, એના પછી અમે 4 ગુણા વધારે મહેનત કરી રહ્યા છીએ. આગળ હવે મારે રમવું છે ઇન્ટરનેશનલ, અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ અને નેશનલ ટુર્નામેન્ટ્સ આવશે, સ્ટેટ ટુર્નામેન્ટ્સ આવશે, એવી રીતે. શું નામ? મારું નામ ડિંકલ ગોરખા. અમે હમણાં ખેલો ઇન્ડિયા નેશનલ લીગ વુમન્સ અસ્મિતા લીગ રમવા ગયા હતા, જે ચેન્નઈમાં હતું 26 to 29 માર્ચ, અને એમાં મારો 0.5 ઓલ્ડ કેડેટ ફિમેલ પ્લસ 55માં ગોલ્ડ મેડલ મેં હાંસિલ કર્યો છે. કેવી રીતની સ્પર્ધા હતી? સ્પર્ધા બહુ સારી હતી, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા પ્લેયર્સ આવ્યા હતા, તો ટફ પણ હતી અને મજા પણ આવી, અલગ અલગ એક્સપિરિયન્સીસ મળ્યા. કે અને ગવર્મેન્ટ ગેમ હતી, તો બધા સ્પોર્ટ્સથી, બધા માર્શલ આર્ટ્સથી આવ્યા હતા કિક બોક્સિંગ રમવા. કેશ પ્રાઇઝ પણ મળી હતી અમને, જે તે ગોલ્ડને 12,000, સિલ્વરને 10 અને બ્રોન્ઝને 8. કઈ મેચ વધારે ટફ લાગી? મને મારી ફાઇનલ્સ વધારે ટફ લાગી. કેવી રીતની મહેનત કરી હતી ફાઇનલ્સ માટે? અમે મહેનત બહુ કરી હતી. ઇવનિંગમાં 2-3 કલાકની પ્રેક્ટિસ, એના પછી સવારે 2-2 કલાકની પ્રેક્ટિસ. અમારા કોચે પાછળ બહુ મહેનત કરી હતી, સિદ્ધાર્થ સર. આજે મેડલ હાસિલ કર્યો છે, કેવું અનુભવો છો? અમે બહુ સારું અનુભવીએ છીએ, એટલે સારું લાગે છે કે મહેનત રંગ લાવી, એટલે ગોલ્ડ આવ્યો. શું નામ? ખુશી પંચાલ. ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ કિક બોક્સિંગ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું તામિલનાડુમાં, ચેન્નઈ ખાતે. અને એમાં બેઝિકલી એના પહેલાં વેસ્ટ ઝોન જે હતી, ઝોન અલગ અલગ 4 આપણા જે ઝોન છે, વેસ્ટ, સાઉથ, નોર્થ અને ઇસ્ટ, એવી રીતે 4 ઝોનમાં ટુર્નામેન્ટ્સ થઈ હતી, જેમાં આપણે ગુજરાતમાં વેસ્ટ ઝોનમાં એમપીમાંનું આયોજન થયું હતું. તો એમપીના ઇન્દોર શહેરમાં આપણા બધા ખેલાડીઓ કિક બોક્સર્સ ગયા હતા, અને ત્યાંથી એ લોકો સિલેક્ટ થયા હતા નેશનલ્સ માટે.
હર ઝોનના 4 પ્લેયર્સ એટલે ટોટલ 16 પ્લેયર ઈચ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરીને આવી રીતે નેશનલ રેન્કિંગ આ ટુર્નામેન્ટ હતી અને જેમાં 600થી વધારે પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું હતું અને ગવર્મેન્ટની આ ગેમ હતી એટલે ઘણું સારું એક ઓપોર્ચ્યુનિટીઝ પ્લેયર્સ પાસે હતી કે જેમાં કેશ પ્રાઇઝ એમને મળ્યું, જેમાં ગોલ્ડને 12,000, સિલ્વરને 10,000 અને બ્રોન્ઝને 8,000 એવી રીતે કેશ પ્રાઇઝ હતું. અને આ વુમન્સ કિક બોક્સિંગ લીગ હતી. સો બેઝિકલી વુમન્સ કિક બોક્સિંગ જેવા ગેમમાં આગળ વધે અને એક સેલ્ફ ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ બી એ લોકોને એક અવેરનેસ આવે અને એના માટેની આ ગવર્મેન્ટ દ્વારા આનો એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો હતો. અહીંયાથી કેટલા ખેલાડીઓ ભાગ લીધો, કેટલા મેડલ મળ્યા છે? ટોટલ ગુજરાત તરફથી વાત કરીએ તો 15 ખેલાડીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા હતા અને હું સિદ્ધાર્થ ફિટનેસ ક્લબની વાત કરું તો આપણા ક્લબના કુલ 8 પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા હતા, જેમાંથી 6 પ્લેયર્સે મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ અને 2 સિલ્વર. સો ઓવરઓલ ઘણું સારું પ્રદર્શન રહ્યું અને આટલા ઓછા સ્ટ્રેન્થમાં બી આટલા સારા વધારે મેક્ઝિમમ મેડલ્સ આપણા છોકરાઓએ જીત્યા છે. સો એ એક સાચે એપ્રિશિએટ કરવા લાયક છે. અને આપના માધ્યમથી હું જણાવીશ કે ગર્લ્સને આવા સ્પોર્ટ્સમાં એન્કરેજ કરવું જોઈએ બધા પેરેન્ટ્સે, અને જેથી કરીને સ્પોર્ટ્સ તો રમે જ પણ એની સાથે આત્મસુરક્ષા કરી શકે, પોતાની સ્વરક્ષા કરી શકે અને જ્યારે એ લોકો બહાર જાય તો પેરેન્ટ્સ બી એક શાંતિથી ઊંઘ લઈ શકે કે હા કંઈક શીખ્યા છે તો એ પોતાનું એટલીસ્ટ સુરક્ષા કરી શકશે.